टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ ડિબેટ ઓફ ધ ડે સાથે હું છું કુશાગ્ર ભટ્ટ. રાજ્યમાં રખડતા શ્વાનોની વધતી સમસ્યા વચ્ચે સરકારનો મોટો નિર્ણય, અને તે નિર્ણય લેતા જ નિર્દેશ કર્યો કે હવે સરકારી હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રમાં શ્વાનોની ગણતરી આરોગ્ય કર્મીઓ કરશે. એક તરફ દર્દીઓની લાંબી લાઈનો હોય છે હોસ્પિટલોમાં, અને બીજી તરફ સ્ટાફની અછતની બૂમો પણ પડતી હોય છે. હવે નવી ફરજ શ્વાન ગણતરીની, જ્યાં સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન પણ જરૂરી છે, પરંતુ પ્રશ્ન એ થઈ રહ્યો છે કે શું આરોગ્ય કર્મીઓ પર વધારાનો ભાર નાખીને આ સમસ્યાનો સાચો ઉકેલ આવશે? આદેશ યોગ્ય છે કે આરોગ્ય વ્યવસ્થા પરનો આ નવો બોજ છે, તે પણ સવાલ છે. કે જ્યાં આજની ચર્ચામાં આપણે આ જ મુદ્દે સીધી વાત કરીશું, અને ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ડૉક્ટર હેમાંગ વસાવડા, જેઓ વરિષ્ઠ તબીબ છે, અને સાથે જ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના મિતેશભાઈ ભટ્ટ, જેઓ અધ્યક્ષ છે, અને તે પણ આપણી સાથે જોડા. બંનેનું સ્વાગત છે. સૌથી પહેલાં તો હેમાંગભાઈ, આપની પાસે આવું, અને જે રીતે આ નવી અત્યારે નિર્ણય લેવામાં આવ્યો છે, નવી જવાબદારી સોંપવામાં આવી, અને હાલ આપને પણ ખબર જ હશે સરકારી હોસ્પિટલની હાલત અત્યારે કેવી છે સ્ટાફને લઈ. બહુ આશ્ચર્યજનક રીતે કામ સોંપાણું છે. જે ઓર્ડર થયો છે એ સુપ્રીમ કોર્ટના હવાલાથી ઓર્ડર કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે જે સુઓ મોટો કૂતરાઓ માટે જે લીધી છે વાત, એનો સંદર્ભ ટાંકીને ડાક્ટરોએ CHC, PHC, મેડિકલ કોલેજીસ અને બીજા સરકારી દવાખાનાઓમાં કૂતરાઓની વસ્તી ગણતરી કરવાની છે, અને 3 માર્ચ પહેલા નિશ્ચિત ફોર્મેટમાં માહિતી સરકારને મોકલવાની છે. મને નવાઈ એ લાગે છે કે કૂતરા ઘૂસી જાય, ગાય ઘૂસી જાય, સરકારી હોસ્પિટલો દવાખાનાઓની હાલત બિસ્માર છે, પણ તમે જે તમારા માણસોને સિક્યોરિટી કોન્ટ્રાક્ટ આપ્યો છે, કાયમી સિક્યોરિટી, સરકારી સિક્યોરિટી નોકરીમાં રાખીને આપેલી નહીં, પણ કોન્ટ્રાક્ટ બેઝ જે સિક્યોરિટી આપી છે, એના માણસો પાસેથી તમે માહિતી કેમ ના લીધી? ડાક્ટરો, મને એ પણ નથી સમજાતું કે દર્દીને તપાસશે, દાખલ દર્દીની સારવાર કરશે, કે આખો દિવસ અને રાત્રે કૂતરા ગણ્યા કરશે. એટલે આવો હાસ્યાસ્પદ નિર્ણય આજ સરકાર કરી શકે એમાં કોઈ શંકાને સ્થાન નથી. પછી એ ગણ્યા પછી શું કરવાનું એ તો પાછું ઓર્ડરમાં સ્પષ્ટતા જ નથી. આજે એક સરકારી હોસ્પિટલે કીધું કે મારે ત્યાં 15 કૂતરા ફરે છે, તો એ 15 કૂતરાનું શું કરવાનું એની પાછી કોઈ સ્પષ્ટતા નથી. એટલે આ ખૂબ મને એમ છે બેહુદો અને હાસ્યાસ્પદ આદેશ કર્યો છે. ડાક્ટરોએ હવે સ્ટેથો પડતું મૂકી, દર્દીઓને પડતા મૂકી, અને કૂતરા ગણવાના છે. કૂતરા કેટલા છે એ પાછું વેરીફાઈ કોણ કરશે? એટલે ખૂબ ચર્ચાસ્પદ, અધકચરો, અને મને એવું લાગે છે કે બેહુદો નિર્ણય આ સરકારે કર્યો છે, અને એ પ્રમાણે આદેશ કર્યો છે. જોડાયા છે મિતેશભાઈ, એ પણ જાણીએ કે જે રીતે પહેલા શિક્ષકોની વાત હતી, શિક્ષકોએ પણ અનેકવાર વાંધા ઉઠાવ્યા અને વિરોધ પણ જોવા મળ્યો હતો તેમનો, પરંતુ શિક્ષકો બાદ હવે આરોગ્ય કર્મીઓ, આ ટ્રેન્ડને આ કઈ રીતે ગણી શકાય, કેવી રીતે જોશો, આ મુદ્દે શું કહેશો? એટલે આ અગાઉ આપણે બધાને ખ્યાલ છે પ્રમાણે કે શિક્ષકોને શિક્ષણ સિવાયની ઘણી બધી કામગીરી આપવામાં આવતી હતી. એટલે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે વહીવટી સુધારણા પંચની સમક્ષ એક રજૂઆત કરી કે ભાઈ અમને અતિ મહત્વની ના હોય અને એકદમ રાષ્ટ્રીય હિતની કામગીરી ના હોય, એ સિવાયની કામગીરીમાંથી મુક્ત કરવામાં આવે. અનુભવે એવું ધ્યાન પર આવે કે જે પણ કામગીરી છે એ મોટાભાગે રાષ્ટ્રહિતની છે એમ કરીને પછી શિક્ષકોને સોંપી દેવામાં આવે. ભૂતકાળની અંદર પણ જ્યારે નામદાર સુપ્રીમ કોર્ટે
ચુકાદો આપ્યો અને એ અન્વયે પોતાના કેમ્પસની અંદર શ્વાનને ગણવા માટેના હુકમ થયા. એ વખતે થોડું સ્પષ્ટીકરણ ઓછું હોવાને કારણે સમગ્ર ગુજરાતની અંદર શિક્ષકોની અંદર એક પ્રકારનો રોષ હતો. પણ જ્યારે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી એ વખતે શિક્ષણ મંત્રી અને શિક્ષણ કમિશનર બંને લેખિતમાં અને મૌખિક સ્પષ્ટતા કરેલ છે કે બાળકોની સેફટીને ધ્યાનમાં રાખીને તમારા શાળાના પ્રિમાઇસીસની અંદર જ જે કૂતરા છે એટલે કે શ્વાન છે એની ગણતરી કરીને તમારે આપવાની છે. શિક્ષકોએ કોઈ જગ્યાએ બહારની બાજુએ આવી ગણતરી કરવા માટે જવાનું નથી અને આ એ વિદ્યાર્થીઓની સલામતીને અનુલક્ષીને છે. એટલે શૈક્ષિક મહાસંઘે પણ એમાં સહમતિ દર્શાવેલી છે. પણ જો જેમ BLOની કામગીરીની અંદર શરૂઆતની અંદર 3 દિવસની કામગીરી, પછી 7 દિવસની કામગીરી વર્ષ દરમિયાન અને પછી મોટા ભાગે દરેક શનિ રવિ અને વર્ષ દરમિયાન 3-4 વખત શિક્ષકોએ સર્વે કરવા માટે જવાનું, આવી પદ્ધતિ ધ્યાન પર આવેલી હતી. અને શિક્ષકોને મનમાં એ જ પ્રકારનો ડર છે કે જ્યારે એક વખતે કામગીરી સારી કરવામાં આવે એ વખતે કામગીરીના મૂલ્યાંકનના આધારે એમને વધુ કામગીરી સોંપવામાં આવતી હોય છે. એટલે ભવિષ્યમાં આવી શેરીઓમાં, ગામડાઓની અંદર કે શહેરોની અંદર આવી ગણતરી ન કરવા માટે હુકમ થાય એ માટે અમે રજૂઆત કરી લીધી અને સરકારે એને ગ્રાહ્ય પણ રાખેલી છે. બિલકુલ બિલકુલ. અને બીજું એ પણ જાણવું છે હેમાંગભાઈ કે જે રીતે અત્યારની હાલત છે, અનેક દર્દીઓ માટે અત્યારે આશીર્વાદરૂપ સમાન આ સરકારી હોસ્પિટલો બની રહેતી હોય છે, તેમાં પણ ક્યાંક સ્ટાફની અછત છે. તે મુદ્દો ઘણા વર્ષોથી ચાલતો આવ્યો છે અને તેને લઈને વિરોધ પણ જોવા મળી રહ્યો છે. પરંતુ સ્ટાફની અછત, દર્દીઓની ત્યાં આગળ ભીડ અને આ દરમિયાન હવે OPD અને બીજી બધી જે સેવાઓ છે તેની પર કેવી અસર પડી શકે? જ્યારે કૂતરા ગણવાનું સરકારે સોંપ્યું ડાક્ટરોને, હોસ્પિટલમાં વહીવટી સ્ટાફ પણ હોય છે. વહીવટ કરતા ક્લાર્ક હોય છે, હેડ ક્લાર્ક હોય છે, ઘણીવાર ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ જેને કહીએ એવા હોય છે. એને સોંપવાને બદલે જ્યારે ડોક્ટરને સોંપ્યું છે ત્યારે ડેફિનેટલી પેશન્ટને તકલીફ વધવાની, કારણ કે ડાક્ટર કૂતરા ગણતા હશે, દર્દીની શું સારવાર કરશે? અને કૂતરું અંદરનું છે કે બહારનું એની વ્યાખ્યા નથી થઈ. કૂતરા તો હરતા ફરતા રહે, બહાર શેરીમાં હોય, દોડતું હોસ્પિટલમાં જાય ને વળી બહાર નીકળી જાય નથી, એને કેમ ગણવું? એટલે ખૂબ જ હાસ્યાસ્પદ પરિસ્થિતિ આ સરકારે ઊભી કરી છે. અને મને તો એ નવાઈ લાગે છે કે ડાક્ટર તરીકે હાઈલી ક્વોલિફાઈડ પર્સન આવું અતિ સામાન્ય કામ જે એક સિક્યોરિટીનો માણસ કરી શકે, એક વોર્ડબોય કરી શકે, એને બદલે હોસ્પિટલના ડોક્ટરોને આ કામ સોંપ્યું, સુપ્રિન્ટેન્ડન્ટને, આને ને તેને ને. એટલે ક્યાંક સરકાર ઇમ્બેલેન્સ થઈ ગઈ છે. માઇન્ડ એપ્લાય કર્યા વગર આવો ઓર્ડર કર્યો છે. અને મેં જેમ કીધું એમ કે પછી શું કરવાનું? આજે એક સિવિલ હોસ્પિટલ, બધી જ ચેનલો ઘણી બધી વાર બતાવે છે સિવિલમાં કૂતરાઓ હરતા ફરતા હોય, સ્ટાફ એનાથી આખો ભાગતો હોય, પેશન્ટો રસ્તો કરી ને જતા હોય, કૂતરાઓ બેઠા હોય એની વચ્ચેથી. આ બધું જોઈએ છીએ આપણે. પછી શું કરવાનું છે? ખસીકરણ કરો તો કઈ એ કૂતરું થોડું ત્યાંથી જવાનું છે? એટલે કોઈ પોલિસી નહીં, કોઈ સિસ્ટમ નહીં, અને આવા હુકમ સરકાર કરે આ વાત તો ચલાવી શકાય એવી નથી. બિલકુલ બિલકુલ. અને જે રીતે કહ્યું કે ખૂબ જ મોટી જવાબદારી કદાચ છે એટલે જ આ રીતે આપવામાં આવી રહી છે. મિતેશભાઈ, એ પણ જાણી લઈએ કે જે હવે શિક્ષકો હોય કે પછી આરોગ્ય કર્મી હોય, આ તમામ જે સરકારી કર્મચારીઓ હોય ને જે ત્યાં આગળ તમામ કર્મચારીઓ માટે અત્યારે બિન શૈક્ષણિક અને બિન આરોગ્યનું કામ કેટલું, તેનું ભારણ કેટલું વધી રહ્યું છે? થોડો અવાજ આપનો સ્પષ્ટ આવતો નથી. બિલકુલ, રિપીટ કરશો? મિતેશભાઈ, એટલે કે જે પણ શૈક્ષણિક કાર્ય હોય છે, શૈક્ષણિક કાર્યના સિવાય એટલે કે બિન શૈક્ષણિક કાર્ય કેટલા વધી રહ્યા છે અને તેનું ભારણ કેટલું રહેવું છે? આરોગ્ય વિભાગ હોય કે શિક્ષણ વિભાગ હોય, તમામ માટે એ કામ જે અન્ય કામ કરવામાં સોંપવામાં આવતું હોય તે કેટલું વધુ ભારણ?
એટલે સ્વાભાવિક વાત છે કે મૂળ જે કામગીરી છે એ સિવાયની કામગીરી જ્યારે શિક્ષકોને સોંપવામાં આવે છે એ વખતે એ 100% શિક્ષણની ગુણવત્તાને અસર કરતું હોય છે. મેં ભૂતકાળમાં પણ કીધેલું છે કે જે કામ છે એ કોન્ટ્રાક્ટ વાળા કર્મચારી એટલે કે 15,000 કે 20,000 ના કર્મચારી સામાન્ય રીતે કરી શકે એવી કામગીરી તમે હાઈલી સ્કિલ્ડ અથવા તો હાઈલી ક્વોલિફાઈડ અને જે લોકોને વર્ષોનો અનુભવ છે એવા શિક્ષકોને એ કામ માટે જોતરો છો, જેનો પગાર પણ સરકાર ખર્ચી રહી છે. જે કામ 15 થી 20,000 માં થઈ શકે એના વિકલ્પ સ્વરૂપે જયારે શિક્ષકોને લેવામાં આવે છે કે તે બધાને આશ્ચર્ય થતું હોય છે કે આ કામગીરી માટે વ્યવસ્થાની અંદર થોડું પરિવર્તન જરૂરી છે. એક પદ્ધતિ વર્ષોથી ચાલતી આવતી હોય એની એ જ પદ્ધતિ આપણે અત્યારે પણ ચલાવી રહીએ તો સમયની માંગ અને વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી અને એવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ કે જેમાં આપણે સમાજની અંદર જે લોકો શિક્ષિત બેરોજગાર છે અથવા તો જેઓ આવું કામ કરવા માટે સ્કિલ્ડ થયેલા છે એવા વ્યક્તિઓને જોડી અને આ ભારણ ઓછું કરવામાં આવે તો શિક્ષણની ગુણવત્તા છે એ ખૂબ સારી થઈ શકે. અને સ્વાભાવિક રીતે આપણે જોઈએ તો શિક્ષક જ્યારે વર્ગખંડની અંદર વિદ્યાર્થી સાથે જે સમય વિતાવે છે એ ક્વોલિટી ટાઈમ છે. જ્યારે શિક્ષક બીજા કામમાં જોડાયેલો હશે એ વખતે સ્વાભાવિક રીતે એ શિક્ષક છે વિદ્યાર્થી સાથે ખૂબ સારી રીતે જોડાઈ શકતો નથી અને એના કારણે જ વિદ્યાર્થીઓના પરિણામ પર અસર થતી હોય છે. આપણે ભૂતકાળની અંદર પણ જોયું છે કે રાષ્ટ્રીય સર્વેક્ષણ હોય અથવા તો બીજી બાબતોની અંદર જ્યારે ગુજરાત છે એ પોતાનું સ્થાન નીચેની બાજુએ પામતું હોય એ વખતે એક ચર્ચાનો વિષય 2 કે 3 દિવસ માટે બનતો હોય છે અને પછી પાછી મૂળ સ્થિતિ છે એ આપણને જોવા મળતી હોય છે. એટલે લાંબા ગાળાની યોજનાની અંદર મોટો વ્યવસ્થિત રીતે રોડમેપ બનાવી અને યોગ્ય કામ કરવામાં આવે તો મને એવું લાગે છે કે શિક્ષણ હિતમાં રહેશે. બિલકુલ. અને સાથે સાથે એ પણ જાણવું છે હેમાંગભાઈ, અનેકવાર એવા લોકો પણ પ્રશ્ન કરી રહ્યા છે કે સરકાર આટલી બધી વાતો કરતી હોય તો આટલી બધી વાતો વચ્ચે સરકાર પાસે એક અલગ સર્વે ટીમ કેમ નથી? એવા પણ અનેકવાર સવાલો લોકો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે. તો શું અગાઉ પણ જે રીતના કોન્ટ્રાક્ટ બેઝ આપી દેવામાં આવે કામગીરી તેવું પણ શક્ય ખરું? નહીં, સરકાર ઘણા વિકલ્પ અપનાવી શકે છે. શિક્ષકોને કે ડોક્ટરોને કૂતરા ગણવા માટે, ઢોલ વગાડવા માટે, તીડ ભગાડવા માટે, સંડાસ બાથરૂમની ગણતરી કરવા માટે મૂકવાને બદલે બીજા વૈકલ્પિક જે ક્વોલિફાઈડ નથી એવા લોકો પાસે આ બધા કામ કરાવી શકાય, ચોક્કસ કરાવી શકાય. મારો પ્રશ્ન એ છે કે માની લો આજ સુપ્રીમ કોર્ટને એવી ખબર પડી કે સરકારી ઓફિસ અને ધારાસભામાં પણ કૂતરાઓ આટા મારે છે તો શું મિનિસ્ટરો કૂતરા ગોતવા ગણવા નીકળશે? ધારાસભ્યોને કહેવામાં આવશે કે કૂતરા ગણો, કલેક્ટર કમિશનરને કહેવામાં આવશે કે કૂતરા ગણો, શ્વાન ગણો. એટલે ચોક્કસપણે વૈકલ્પિક વ્યવસ્થા હોવી જોઈએ. ગણતરી કરીને પછી નક્કી કરશું શું કરવું. આ બધી જે વાતો છે એ ક્યાંક કોઈ પણ જાતના ઇન્ટરેસ્ટ વગર, યોગ્ય માઇન્ડ એપ્લાય કર્યા વગર સરકાર આગળ ચાલી ગઈ છે એવું સ્પષ્ટપણે દેખાય છે. બાકી આ કામ તો સિક્યોરિટી હેડ જે તમે કોન્ટ્રાક્ટ બેઝ તમારા માણસોને રાખ્યા છે, લાગતા વળગતા મળતિયાઓને, એને પૂછી શકો છો. તમે જે નીચલી કેડરના જે લોકો છે, કામ કરતા લોકો, એની પાસેથી કામ લઈ શકો છો. આરોગ્ય અધિકારી અને શિક્ષક તો હવે બધે જ વપરાતા થઈ ગયા છે. મલ્ટીપર્પઝ. હવે શિક્ષકને શિક્ષક કહેવા જેવું રહ્યું જ નથી. મલ્ટીપર્પઝ ગવર્મેન્ટ સર્વન્ટ કેવું પડે એ રીતનું આખું વાતાવરણ આ સરકારે કરી પાડ્યું છે. અને ચોક્કસ આ બાબત ફેરવિચારણા કરવી જરૂરી છે. આ સર્ક્યુલર પણ પાછો ખેંચી લેવો જરૂરી છે, કારણ કે સરકારની બુદ્ધિમત્તાનું પ્રદર્શન કરતો આ સર્ક્યુલર છે. બિલકુલ. અને હેમાંગભાઈ, આપ પણ ખૂબ જ નજીકથી જાણો છો અને સાથે સાથે આપનો પણ અનુભવ ખાસો રહ્યો છે સરકાર પ્રત્યેનો પણ. પરંતુ આ દરમિયાન આપની પાસે એવો કોઈ વિકલ્પ ખરો કે એવા કોઈ વિકલ્પ અપનાવી શકે જેને કારણે સરકાર જે ઈચ્છે છે તે રીતે પણ કામ થઈ શકે?
કોર્પોરેશનમાં ઢોર પકડ પાર્ટી છે આખી અલગ જ. એ ઢોર પકડ પાર્ટીને આ કામ સોંપી શકાય છે. જે સિક્યોરિટી બેઝ કોન્ટ્રાક્ટ જેનો છે, જે વ્યક્તિનો, આમ તો એક જ વ્યક્તિને આખા ગુજરાત સોંપી દીધું છે, પણ નીચે કોઈ છે તો એની પાસેથી પણ આ માહિતી કઢાવી શકાય છે. મને એ ન સમજાતું કે કૂતરા ઉપર ટેગ લગાડ્યા વગર એકનું એક કૂતરું 2 વાર 3 વાર ગણાઈ જશે, શું થશે? એટલે એ પણ આમાં સર્ક્યુલરમાં લખેલું નથી કે તમે જેને ગણી લીધું એ કૂતરા, કારણ કે કૂતરું એ કૂતરું છે, એના એક્સપર્ટ જોઈને ઓળખી શકે કે આ પેલું કૂતરું ને બીજું ને ત્રીજું, પણ ડાક્ટરો ઓળખી શકશે કે આ એનું એ કૂતરું છે, આ બીજી વાર આવ્યું? એટલે આખી જે મજા આવે એવી વાત એ છે કે ગણવા કઈ રીતે એનું કોઈ માર્ગદર્શન નથી. ઢોર પકડ પાર્ટી જે છે કોર્પોરેશન પાસ, એને આ કામ સોંપવું જરૂરી છે. મહાનગરમાં બધે જ અને જિલ્લા પંચાયતમાં પણ નીચેના જે કેડરના લોકો છે, જે હાયર ઓફિસર નહીં પણ ક્લાસ 4માં જે આવતા હોય, એને આ કામ સોંપવામાં આવે તો જ આનો ઉકેલ નીકળે. બાકી હાસ્યાસ્પદ પરિસ્થિતિ અને આ ગણતરીની વિશ્વસનીયતા કેટલી, આ 2 સવાલ બહુ મોટા થશે. બિલકુલ બિલકુલ. અને મિતેશભાઈ, હાલની શિક્ષકોની સ્થિતિ શું છે? સાથે સાથે જે શૈક્ષણિક કામ છે તેના પર હાલની સ્થિતિને જોતા કેવી રીતે પ્રભાવિત થઈ રહ્યું છે? હાલમાં મેં કીધું એ પ્રમાણે કે વિવિધ પ્રકારની બિન શૈક્ષણિક કામગીરી શિક્ષકોને સોંપવામાં ના આવે એના માટે નિયામક શ્રી પ્રાથમિક કચેરી દ્વારા એક પરિપત્ર જાહેર થયેલો છે અને મોટાભાગના મીડિયાની અંદર એની નોંધ લેવાઈ છે. પણ શૈક્ષિક મહાસંઘ એવું ઈચ્છે છે કે આ સૂચના છે એ મુખ્ય સચિવ દ્વારા થાય, કેમ કે જ્યારે નાયબ નિયામક કક્ષાના કોઈ પણ અધિકારી હોય એ સૂચના આપે અને જ્યારે શિક્ષકોના હુકમ છે એ એમના કરતા ઉપરી કક્ષાએથી થતા હોય, એ વખતે એને રોકવાની એ જે સત્તા છે નાયબ નિયામકશ્રીને હોતી નથી. એટલે જે કંઈ પણ કામ કરવું હોય એ કોન્ક્રીટ થાય અને યોગ્ય દિશામાં થાય એવું શૈક્ષિક મહાસંઘનો મત છે. ભૂતકાળની અંદર પણ જ્યારે શિક્ષણ વિભાગ ઉપર આવા અલગ અલગ પ્રકારના હુકમો કરવામાં આવતા હતા, એ વખતે માનનીય શિક્ષણ સચિવને પણ અમે મળીને રજૂઆત કરેલી અને હમણાં જ પછી એ વખતે સર્ક્યુલર કરેલો હતો કે ભાઈ અન્ય કોઈ વિભાગે જો શિક્ષકોના હુકમ કરવાના હોય તો શિક્ષણ સચિવને પહેલા પૂછવું. આવી જ રીતે હવે પછી પણ શૈક્ષિક મહાસંઘ એવો આગ્રહ રાખે છે કે કોઈ પણ જગ્યાએ શિક્ષકોને શિક્ષણ સિવાયની કામગીરીમાં જ્યારે જોડવાના હોય એ વખતે જે સૂચના છે એ મુખ્ય સચિવશ્રી દ્વારા થવી જોઈએ અને શિક્ષણ સચિવ છે એ બીજા કોઈ વિભાગ દ્વારા કોઈ કામ સોંપવામાં આવતું હોય તો એમના પરમિશનથી જ આ કામ છે જો યોગ્ય લાગે શિક્ષણ સચિવને કે આ રાષ્ટ્રહિતનું કામ છે અને કરવા જેવું છે તો જ સોંપવામાં આવે. આ સિવાયની તમામ પ્રકારની જે કામગીરી છે એમાંથી શિક્ષકોને મુક્ત કરવામાં આવે. મારે એક બીજી બાબત પણ આપણે કહેવી છે કે જે કૂતરા ગણવાની વાત છે એમાં શિક્ષકોના પ્રિમાઇસીસની અંદર પણ ઘણા શ્વાન એવા હોય છે જે રખડતા હોય છે. એટલે એનું મુખ્ય તો ગણતરી થયા પછી શું કરવું છે. ખરેખર તો સુપ્રીમ કોર્ટ જ્યારે આપણને કહે એ વખતે જ આપણે આવી બધી બાબતો છે કે બાળકોના સેફટીની બાબતો છે ધ્યાને લેતા આવીએ છીએ. એના કરતા જે વિભાગ છે એ સ્વયં પોતે એને ધ્યાને લઈ અને પોતાની યોજના બનાવે, સરકાર પણ પોતાની યોજના બનાવે કે આ એક સમસ્યા છે એનું નિરાકરણ કેવી રીતે થઈ શકે. દરેક બાબતની અંદર નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી એનો અમલ કરવા માટે ગણતરી કરવા માટે વિગતો લેવામાં આવે અને પછી પાછું એ યથાસ્થિતિ થઈ જાય એવું ના થાય એ ખાસ જોવું જોઈએ, કેમ કે વિદ્યાર્થીઓની અને દર્દીઓની એ સલામતી છે એ પણ એક મહત્વનો વિષય છે. બિલકુલ બિલકુલ. અને સાથે એ પણ જાણવું છે હેમાંગભાઈ કે જે રીતે આપના જે સહકર્મીઓ હોય ને બધા સાથે જ્યારે ચર્ચા થતી હોય સ્ટાફમાં, ત્યારે અત્યારે આરોગ્ય કર્મીઓ છે તેમની અંદર પણ ક્યાંક અસંતોષ વધતો જણાતો હોઈ શકે? થવાનું જ છે. જેમ શિક્ષકો નારાજ થયા એમના સ્તરથી નીચેના એમના વિષયથી અલગ કામ લેવાના શરૂ કર્યા સરકારે, એટલે સામાન્ય રીતે શિક્ષક
અને પ્રજા પણ નારાજ થઈ, કારણ કે એના બાળકોને ભણાવવાને બદલે શિક્ષકો બીજા કામમાં લાગવા માંડ્યા. એવી જ રીતે આરોગ્યના પહેલા પણ નારાજ થવા માંડ્યા છે. અત્યારે તો એક એવી હળવી શૈલીમાં વાત ચાલે છે કે કદાચ આરોગ્ય કર્મચારીઓ ડોક્ટરો માટે સરકાર ટ્રેનિંગ કેમ્પ ચાલુ કરશે. કૂતરા કેમ ગણવા, કેમ રિપીટ ન થઈ જાય એના સેમિનાર આવશે અને સરકાર શીખવશે કે એકનું એક કૂતરું 2-3 વાર ના ગણાઈ જાય, કોઈ કૂતરું વસ્તી ગણતરીમાંથી બહાર ન રહી જાય. એટલે મેડિકલ ટ્રીટમેન્ટ કેમ વિજ્ઞાન આગળ જાય છે, મેડિકલ સાયન્સનું પડતું મૂકીને હવે કૂતરાઓ પાછળ સરકાર અને ડોક્ટર પડશે એવી વાત આ આખા સર્ક્યુલરમાં દેખાય છે. મને આખા પ્રકરણમાં એક બીજી પણ બહુ નવાઈ લાગે છે કે દેશના ઘણા બધા સળગતા પ્રશ્નો એક બાજુ રહી જાય અને સુપ્રીમ કોર્ટ કૂતરાની પાછળ પડી જાય, એ સુવો મોટો. ત્યારે મને એવો વિચાર આવે છે કે આમાં કેમ આટલી બધી ગંભીરતા, કે શું પ્રશ્ન ઉભા થયા છે કે સુપ્રીમ કોર્ટ જેટલી મોટામાં મોટી સંસ્થાએ દેશહિતના કામો એક બાજુ રાખીને શ્વાનોની વસ્તી ગણતરી અને શ્વાનોની માહિતી ને આ બધું કરવા પાછળનો ઉદ્દેશ હું સમજી શક્યો નથી. કારણ કે શ્વાન પકડવા, શ્વાનને નિકાલ કરવો, નડે નહીં લોકોને એ રીતે રસ્તો કરવો, એ કામ તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનું છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને જોવાનું છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જોવાનું છે, જામનગર, જુનાગઢ બધા કોર્પોરેશન, નગરપાલિકાનો આ વિષય થયો. રાષ્ટ્રીય લેવલે અને સુપ્રીમ કોર્ટ જેટલી સર્વોચ્ચ સંસ્થા પણ આમાં જ્યારે ઉતરી પડી છે ત્યારે મને સમજાતું નથી, મારી સમજની પરે છે કે આટલો બધો આ કેવો પ્રશ્ન થયો કે ઘણા બધા દેશની સુરક્ષાના પ્રશ્નો સંભળાય નહીં અને શ્વાન ઉપર જ સુપ્રીમ કોર્ટ લાગેલી રે. આ વાત હું સમજી નથી શકતો કે આમાં કયું એવું મોટું તત્વ આવી ગયું કે આવડો મોટો ટાઈમ સુપ્રીમ કોર્ટે, ડોક્ટરોએ, સરકારી અધિકારીઓએ, સેક્રેટરીઓએ, સરકારે એ બધાએ આ ટાઈમ કાઢવો પડે. આ તો લોકલ જે સંસ્થા છે એનો પ્રશ્ન છે, એને નિર્દેશ કરી દેવાનો રહે કે આ ઉકેલી નાખો. આટલી જ વાત આમાં હું જોઉં છું. બિલકુલ. અને મિતેશભાઈ, એ પણ છે કે જ્યારે આ આદેશ કરવામાં આવ્યો છે, આદેશ શું સુપ્રીમ કોર્ટ અને કોર્ટે કહ્યું છે એટલા માટેનું જ આ પગલું ભરાયું? સ્પષ્ટ રીતે લખેલું છે. જે તે વખતની સૂચનાઓ શાળાને કરવામાં આવી એ વખતે એમાં નિર્દેશ થયેલો જ છે કે નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાના આધારે આ જે વિગતો છે એ તમારે આપવાની છે. અને એ દ્રષ્ટિએ જ કમિશનર કચેરી દ્વારા આ પરિપત્ર કરવામાં આવેલો અને જે તે માહિતી માંગવામાં આવેલી હતી. બાકી સ્વયં સંજ્ઞાન લઈ અને સરકાર દ્વારા થયું હોય એવું અમારા ધ્યાન પર નથી. બિલકુલ. એટલે હેમાંગભાઈએ પણ એવું જ કીધું હતું કે આ તો કામ જ્યારે સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે તે કરતી હોય, પરંતુ આ દરમિયાન આ મુદ્દો અત્યારે એટલો બધો વધી ગયો છે તો શું જે સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે તે ક્યાંક નિષ્ક્રિયતા દાખવી રહી છે, તેને કારણે આ વધી રહ્યા છે. અને અનેક કિસ્સાઓ પણ રખડતા શ્વાનને લઈને સામે આવ્યા છે, તો શું તેને પણ પ્રાયોરિટી આપવામાં આવી? સ્વાભાવિક રીતે કે આપણે સમજી શકીએ છીએ કે જ્યારે પણ આપણે શાળા ચલાવતા હોઈએ એ વખતે વિદ્યાર્થીઓની કોઈ રેલી કાઢવાની હોય ને તો અમારે પહેલી વ્યવસ્થા છે રસ્તામાં ગાયો છે કે નહીં એ જોવું પડે. રસ્તામાં વધારે પડતા કૂતરા છે કે નહીં એ અમારે ખાસ જોવું પડે. વધારે પડતો અવાજ થાય તો પણ આ ગાય છે એ ભડકતી હોય છે અને વિદ્યાર્થીઓને નુકસાન પહોંચાડતી હોય છે. એટલે એવા સંજોગોમાં અમે પણ સ્થાનિક કક્ષાએ જ્યાં જ્યાં આવીએ ત્યાં આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે એમને ધ્યાન દોરતા આવીએ છીએ. જે જગ્યાએથી વિદ્યાર્થીઓને જવાનું હોય એ લોકોને આવા રખડતા કૂતરા છે કરડે નહીં અને જે ગાય છે કે બીજા કોઈ પ્રાણીઓ છે એને અડફેટે ના લે એના માટેની વ્યવસ્થા જોવી જોઈએ. પણ નાના સુપ્રીમ કોર્ટે કીધા પછી થોડી એમાં કંઈક તેજી આવી હોય બાબતની અંદર એવું લાગે છે, પણ એની અલ્ટિમેટલી એનો શું ઉપાય આવશે એ હજુ પણ આપણે સમજી શક્યા નથી. જો એનો સારો નિવેડો આવે તો એ વિદ્યાર્થીઓની સેફટી માટે સારું રહેશે. બિલકુલ. અને બીજું એ પણ થાય છે હેમાંગભાઈ કે શું જે સંકલિત ડોગ સમિતિ હોય, મેનેજમેન્ટની સમિતિ, તે જરૂરી નથી હવે? જો
આપણે ત્યાં માત્ર શ્વાનોનો પ્રશ્ન છે એવું નથી, રખડતા તમામ ઢોરોનો એટલો પ્રશ્ન છે. બિલકુલ. અમુક વિસ્તારોમાં ભૂંડ પણ છે. બાકી આખલાઓનો ત્રાસ અને આખલા દ્વારા દુકાન તોડવી, વાહન ચાલકને ઉડાડવો, વાહન ચાલકનું મૃત્યુ થવું, આ બધી બાબતો અચાનક વાહનની વચ્ચે આવી જાય રખડતું ઢોર અને એક્સિડન્ટ થવો, આ બધી બાબત જે છે એ ખૂબ વાર માધ્યમોમાં પ્રકાશિત થતી હોય છે, ચેનલો ઉપર દેખાતી હોય છે. એટલે જ્યારે તમે પ્રશ્ન ઉકેલવા તરફ જ પગલાં માંડી રહ્યા છો ત્યારે માત્ર શ્વાનને બદલે સંપૂર્ણ રખડતા ઢોરોના નિવારણ માટેનો જે પ્રશ્ન છે એનો ઉકેલ કરવો જોઈએ. તમે રાજકોટથી અમદાવાદ હાઈવે ઉપર જાઓ અથવા રાજકોટથી ભાવનગર જાઓ તો એટલા બધા રખડતા ઢોરો રસ્તા ઉપર બેઠા હોય છે, દોડતા હોય છે, એકબીજાને ઢીકા પાટું કરતા હોય, જેને લીધે વાહનોને અકસ્માત થતો હોય છે. આ બધા પ્રશ્નો છે. પણ આ પ્રશ્ન હું એવું માનું છું કે સરકારે પોતે વહીવટ કરીને આ પ્રશ્નનો ઉકેલ કરવો જોઈએ. બિલકુલ. એટલે એ છે કે પોતે સરકાર જે આદેશ છે સરકાર એક સંસ્થા મૂકે એ રીતે જ આ રીતે આયોજન છે તેને કરવામાં આવે. બિલકુલ હેમાંગભાઈ, સમયનો પણ અભાવ છે, પરંતુ અત્યારે રખડતા શ્વાન નહીં પરંતુ રખડતા તમામ ઢોરોને ક્યાંક ક્યાંક એવું આયોજન કરવું જોઈએ કે જે લોકોને તેની સમસ્યા ના વેઠવી પડે. બિલકુલ, આપ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. અને હાલ જે રખડતા શ્વાનોની જે સમસ્યા વાસ્તવિક છે અને તેનો ઉકેલ પણ અત્યારે જરૂરી છે, પરંતુ સાથે જ આરોગ્ય સેવાઓની અસર પણ એટલી જ મહત્વપૂર્ણ છે. આદેશનું પાલન જરૂરી, પરંતુ અમલ કેવી રીતે થાય અને કોના માધ્યમથી થાય એ પણ એટલું જ મહત્વનું છે. શું સરકાર અલગ સ્પેશિયલ ટીમ બનાવશે? શું આરોગ્ય કર્મીઓનો ભાર ઘટાડશે સરકાર? આ તમામ પ્રશ્નોના જવાબ સમય જ આપવાનો છે. હાલ વિશેષ રજૂઆતમાં બસ આટલું. વધુ મહત્વના સમાચાર અપડેટ માટે ન્યૂઝ કેપિટલના આપ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરી શકો છો. મને આપશો રજા. નમસ્કાર.